દિવસ ભજન તારું ગાયા આશે શ્વાસે રખે તારું કોની સાથે કેવું વર્તન કરવું, કેમ જીવન જીવવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ચાલવું. આદર્શ એક યુવાન કેવો હોવો જોઈએ એ રામાયણ બતાવે. આદર્શ બાપ કેવો હોવો જોઈએ એ રામાયણ શીખવાડે. આદર્શ રાજા કેવો હોવો જોઈએ, આદર્શ ગુરુ કેવો હોવો જોઈએ અને આદર્શ શિષ્ય કેવો હોવો જોઈએ એ આપણને રામાયણ બતાવે છે. એટલે રામાયણની જરૂર છે. અને હું તો આ સાંગાણા ગામને સાધુવાદ આપું કે આપણું આ સાંગાણાનું આ કથા કેટલામી છે? 46. હા, વર્લ્ડ ઓફ ગ્રીનિસ બુકમાં નામ નોંધાવા જેવી આ એક આપણે બધાએ, કારણ કે એક આસન, એક વક્તા અને આપણે બધા એકના એક. આમાં નવા નવા આવતા જાય, જૂના જૂના જતા રહે છે. એ બધાય જાય છે, નવા નવા આવે છે, પણ આપણા બાપુ તો એના એ જ છે. આમ નામ સરિતા વહેતી રહે છે. એ બધી જાળનાથની કૃપા છે. અને હું તો આ સાંગાણા ગામને સાધુવાદ આપું કે આપણું આ સાંગાણાનું આ કથા કેટલામી છે? 46. હા,
વર્લ્ડ ઓફ ગ્રીનિસ બુકમાં નામ નોંધાવા જેવી આ એક આપણે બધાએ, કારણ કે એક આસન, એક વક્તા, અને આપણે બધા એકના એક. આમાં નવા નવા આવતા જાય, જૂના જૂના જતા રહે છે. એ બધાય જાય છે, નવા નવા આવે છે, પણ આપણા બાપુ તો એના એ જ છે. આમ નામ સરિતા વહેતી રહે છે. એ બધી જાળનાથની કૃપા છે. કોઈ વાંધો ના આવે તો કાલે હું સંપલાય આવવાનું. ઓકે કાલે કાલે બોલો જતા ચાલો ભાઈ તો એમ કે ભૂગોનું એમ રમવું થઈ ગયો ફોન હવે